નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર પર કરીએ નજર। છેલ્લા 15 દિવસમાં વડોદરા શહેરના જુદા જુદા જગ્યાઓથી ટુ વ્હીલર વાહનોની ઉઠાંતરી કરનાર રીઢા આરોપીને શોધી કાઢી વાહન ચોરીના 6 ગુનાઓનો ભેદ ઉકેલતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। પકડાયેલ આરોપીનું નામ અને સરનામું નિકુંજ મહેશભાઈ પારેખ, ઉંમર વર્ષ 27, રહેઠાણ આનંદનગર, કારેલીબાગ, પાણીની ટાંકી રોડ, વડોદરા શહેર। કબજે કરવામાં આવેલ મુદ્દામાલમાં ટુ વ્હીલર વાહનો કુલ 6, જેમાં હોન્ડા એક્ટિવા 5, સુઝુકી એક્સેસ મોપેડ 1, તમામની કુલ કિંમત ₹2,60,000। ડિટેક્ટ થયેલ ગુનાની તેમજ ચોરીમાં ગયેલ વાહનોની વિગતમાં કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે રજિસ્ટર્ડ ગુના મુજબ હોન્ડા એક્ટિવા, કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મુજબના ગુનાના આધારે હોન્ડા એક્ટિવા તથા હરણી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુના મુજબના સુઝુકી એક્સેસ અને હોન્ડા એક્ટિવા તથા બાપોદ અને ફતેહગંજ બ્રિજ નીચેથી હોન્ડા એક્ટિવાને ચોરી કરેલ પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ। આરોપી નિકુંજ પારેખ અગાઉ સને 2024-25માં કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં 2 વાહન ચોરીના ગુનામાં પકડાયેલ છે।